તો બધા મિત્રોને ગુડ મોર્નિંગ અને જય માતાજી। તો કેમ છો મિત્રો, મજામાં ને? તો મજામાં જશો। તો અત્યારે જો આપણે જવાનું હોય 6 બોક્સ ભરવા માટે અને ઝીણા ઝીણા છાંટા ને એવું ચાલુ હોય ને વરસાદી માહોલ હે, તો હાલો ભરવા એલા જાય, અહીંયા પહોંચી જઈએ। બીજું શું હોય, આ વરસાદના પહોંચવું તો પડશે, ધીમે ધીમે પહોંચી જઈએ। અત્યારે આપણે જો રિક્ષા ભરી લીધી છે, તો આ ભૈરા મોટા બોક્સ અને ટાઈકું છે, કારણ કે વરસાદ ચાલુ હોય, છાંટા ધીમા ધીમા, તો બિલ બને એટલે પછી જવા દઈ। અને આ સાઈડમાં તો પલળવાનું જ છે મને એવું લાગે, જો આ ખુલ્લું હોય ને એટલે, તો હાલો આપણે પછી બિલ બને એટલે જવા દઈએ આપણે ગોડાઉને। તો અત્યારે આપણે નીકળી ગયા એ બોક્સ ભરેલા લઈ અને ગોડાઉને પહોંચવું, તો પાછળ બોક્સ ભર્યા અને આપણે આવી જઈએ। અને વરસાદી માહોલ એ મસ્તીનો, પણ છાંટા તો નતા આવતા બહુ, પણ આ બધે ખટારાવાળા ઉડાડે ને એ બહુ ઉડે, હાલ્યા જાય અવડે અવડે ને આ બધા જો ધીમે ધીમે ચડાવે, આમ 80 જાવ ખટારો, તો એમ થાય ને હાલે ખટારાવાળા। સાઈડમાં જો ભયંકર ટ્રાફિક છે, આપણે 4 રસ્તા પાસે ફૂલે ફૂલ ટ્રાફિક છે સમજ્યા, એટલે આપણે પુલ ઉપર થઈને ફરીને આવતા રહ્યા। જો તમે ટ્રાફિક એકદમ, જેટલું હો ભાઈ, મોરબીમાં એકદમ થાય એટલે કઠારાની લાઈનો થઈ જાય હો, જોઈ લો થઈ ગઈ લાઈનો કઠારાની। જોઈ લો દાદા આડા પડ્યા, હવે આપણે ઊભું રહેવાનું। તો અત્યારે આપણે જો એક ફેરો કરવા જાય છીએ, નીકળી ગયો તો જવાનું છોકરાના રોડે, આપણે હાઈવે ચડી ગયા છીએ અને કાચ થોડો ખરખો સાફ નહીં થયો, કારણ કે ગારો ને ઉડે, આ ખટારાવાળાના છાંટા ઉડે નહીં, એટલે થોડાક દાદા બાગા આવ્યા। તો હાલો ભાઈ હાઈજકના કાંઈક કરશું, ધોઈ નાખશી। તો કારખાનેથી પાછા આપણે નીકળી ગયા અને અહીંયા પહોંચ્યો તો ફેરો કેન્સલ થઈ ગયો, તો હવે ખાલી રિટર્ન મારવાની છે અને ભરવાનો આગળથી, તો હાલો એ ભરીને પછી આપણે આવેલા જઈએ પાછા। અત્યારે આપણે જો એક પીસ ભર્યું હોય અને જાય ખાલી કરવા આપણે હતનપર રોડે નીકળી ગયો, હાઈવે ઉપર ચડી ગયો, અને મોબાઈલમાં ચાર્જિંગ છે અને 20% ચાર્જિંગ છે, ચાર્જિંગ હાઈરે છે, પણ ક્યાં મૂકવો એવો ટાઈમ નથી મળતો ચાર્જિંગમાં મૂકવાનો। ચાર્જિંગમાં મૂકવાનો ટાઈમ મળે તો આપણે મૂકી દેવો, પણ ટાઈમ મળતો જ નથી તો ક્યાં મૂકવું, તો હાલ્યા જાય અત્યારે એક પીસ ખાલી કરવાનું હોય। તો આ રહ્યો આપણે મોરબી વાળો હાઈવે।
અત્યારે આપણે જો એક પીસ ખાલી કરી નાખ્યું છે અને આયલા જઈએ હવે ઘર સાઈડ. તો આપણે જો આ રહ્યો રોડ અત્યારે બની ગયો કમ્પ્લેટ એક નંબર. આપણે 3-4 મહિના થઈ ગયા એ પહેલાં આપણે વિડીયોમાં બતાવ્યું હતું ત્યારે આ રોડ હજી બનવાનો ચાલુ થયો હતો ને અત્યારે જો કમ્પ્લેટ થઈ ગયો અસલ. હવે કંઈક મજા આવે આમ ખાટા ઘડીએ ન ખાવા પડે. તો આજનો દિવસ આપણે અહીંયા જ કમ્પ્લીટ કરીએ. તો ફરી પાછા આપણે નવા વિડીયોમાં મળશું. તો જય માતાજી.